ભગવાન ને જુઓ ભગવાનનું ઐશ્વર્ય કે મારે ઘેર ભગવાન બસ એટલું જ મારે ઘેર દ્વારકાધીશ આવ્યા એટલા મન મોહિત ભગવાન છે એમને જોઈને ભાવુક થાય છે છાલ છાલ આપે છે કેળા ફેંકી દે છે જે દર્ભ છે દર્ભ ફેંકી દે છે છાલ ભગવાન છાલ કાઢે જાય છે છાલ વિદુરાણી આલે જાય એટલામાં વિદુરજી આયા એ ગાંડી તું શું કરે છે આ કૃષ્ણને છાલ આપે છે તું દર્દ ફેંકી દે છે વિદુરાણી ભાનમાં આવે છે કે ભગવાન મને માફ કરો ભગવાન કે વિદુરજી તમે શા માટે આવ્યા મને છાલ વાલી છે મારો ભક્ત જે આવે ભાવથી જે આવે મને વાલું છે કારણ કે ભગવાનને ભાવ વાલો છે કેમ ભગવાન કહે છે રામા અવતારમાં આ રીતે કાઢું તું આ અવતારમાં બંને કામ ભગવાન એક જ જેવા કરે છે પણ રામા અવતારમાં ભગવાન મર્યાદા રાખે છે આ અવતારમાં ભગવાન જમણા પગને બંને પગની આંટી મારે છે કેમ આંટી મારે છે અધર્મ ઘણો છે એટલે આંટી મારવી પડે આંટી ના મારે તો અધર્મનો નાશ થાય નહીં શ્રી કૃષ્ણ કનૈયાલાલ જુઓ दुर्योधन मेवा त्यागी दुर्योधन की मेवा त्यागी शाख विदुर घर पाय हरे कृष्णा शाख विदुर घर पाय झूठे बेर शबरी के खाए झूठे बेर शबरी के पाए भूल गए ठकुराई हरे रामा भूल गए ठकुराई प्रेम के बस अर्जुन रथ हाक्यो प्रेम के बस अर्जुन रथ हाक्यो भूल गए ठकुराई हरे कृष्णा भूल गए ठकुराई गोपियन के संग नाच नचाई गोपियन के संग नाच नचाई भूल गए ठकुराई हरे कृष्णा भूल गए भगवान भूली जाए हूँ भगवान छू भगवान जो भाव मळे तो भगवान भूली जाए जो हूँ भगवान छू એને યાદ રહેતું નથી વિદુરાણીની ભાજી પણ ખાય છે જે તાંદૂળની ભાજી કરેલી હોય છે ભાજી ભગવાન આરોગ્ય છે વિદુરજી ખૂબ ખુશ થાય છે અને ભગવાન વિદુરજીને ઉપદેશ કરે છે કાકા તમે એક કામ કરો કે ભગવાનને ખબર છે હવે આગળ કેવો સમય આવશે કેવો અને વિદુર કાકા સંત છે એ સહન નહીં કરી શકે કે કાકા તમે હસ્તિનાપુર છોડી દો તમે તીર્થયાત્રા પર જાઓ અને બદ્રિકાશ્રમમાં જજો ત્યાં ઉદ્ધવજી પણ આવશે ભગવાન ઉદ્ધવજીને પણ મૂકી દે છે બળભદ્ર ત્રણને ભગવાન મહાભારતના યુદ્ધમાં રાખતા નથી બળભદ્રને કેમ રાખતા નથી કે બળભદ્ર હંમેશા કૌરવોના પક્ષમાં છે દુર્યોધનના ગુરુ બન્યા છે એ કેમ બન્યા છે એક વાત છે શકુની કહે છે કે એ ભાણા આ કૃષ્ણ તો આપણા હાથમાં આવશે નહીં એ તો પાંડવોના પક્ષે રહેશે પણ દાવ ભૈયા ભોળા છે દાવ ભૈયા ભોળા છે એ લાલો તો માનશે નહીં પણ દાવને આપણા પક્ષમાં લઈએ તેઓ એકવાર એમને દાવને આમંત્રણ આપ્યું હસ્તિનાપુરમાં અને દુર્યોધને પોતાની ગાદી પર બેસાડ્યા સમજવા જેવી વાત છે જે દાવ ભાઈને કૃષ્ણ વાલો હતો પણ દુર્યોધને પોતાની ગાદી પર બેસાડ્યા અને કહ્યું કે હે દાવ તમે ગાદી પર કેવા લાગો છો તમે તો રાજા જેવા લાગો છો શું તમે દ્વારિકાની ગાદી પર ન બેસી શકો જો ભાઈ ભાઈનો ફંટાણ કરાવે છે એટલે દાવ ભૈયા કહે છે કે ના દ્વારિકાનો રાજા એ તો મારો લાલો છે પણ કે તમે રાજા જેવા છો હવે આપણે થોડું થાય છે અંદરથી વાત તો થોડી સાચી છે
મોટો હું છું તો હું રાજા હોવો જોઈએ, નાનો ભાઈ રાજા ના હોય. આ થોડા બીજ વેરે છે, બીજ વેરે છે. અને દુર્યોધન એમને ગુરુ બનાવે છે, ગુરુ બનાવે છે એટલે પેલાને લાલસા થાય છે કે હું લાલા કરતા મોટો થઈ ગયો એટલે હવે વારંવાર કૌરવનો પક્ષ લે છે. કોઈ પણ વાત આવે તો કૌરવનો પક્ષ ભગવાનને લાગે છે કે 18 દિવસના યુદ્ધમાં દાઉ ભૈયા હશે તો મારે જે કાર્ય કરવું છે હું કરી નહીં શકું. કે દાઉ ભૈયા કૌરવોના પક્ષમાં રહેશે અને એ કૌરવના પક્ષમાં હશે તો મારે જે ધરતીનો ભાર ઉતારવો છે, અધર્મનો નાશ કરવા હું કરી શકીશ નહીં. તો વિદુરજીને તો ભગવાન પ્રેમથી મૂકે છે કે તમે તીર્થયાત્રાએ જાઓ. ઉદ્ધવજીને પણ કહે છે બદ્રિકાશ્રમ જાઓ. પણ હવે દાઉ ભૈયાને કેટલી કહેવું તમે ઘરમાંથી બહાર જો તો એમને એવું લાગે કે લાલા તારે મને રાજભાગ આપવો નથી, મને ઘરમાંથી કાઢવો છે. ભગવાન લાગે કે હવે આપણું શું કરવું. એક દિવસ ભગવાન ચિંતન કરે છે અને એક બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ કરતો હોય છે, એને 100 વર્ષ પૂરા થાય છે. એ ભગવાનને ઘેર જાય છે, એ ભગવાન એનું શબ લાવી દે છે અને શબ જે એમના ભાઈ જે મહેલમાં ઊંઘ્યા છે એ મહેલના બારણે ભગવાન જાતે હાથ રાખી અને શબ ઊભું રાખે છે. અને રાત્રે દાઉ ભૈયા ઊંઘ્યા છે અને સવારે દાઉ ભૈયા બારણું આમ ખુલે, હંમેશા બાર ખુલે. એ દાઉ ભૈયા બારણું ખોલશે પછી એમની વાત તે ભગવાન સવારે 4 વાગે આવી દાઉ ભૈયાના બારણે ઊભા રહ્યા અને શબ હાથેથી પકડી રાખ્યું. ખાસો સમય ભગવાનને ઊભું રહેવું પડ્યું. ભોલેનાથનું સ્મરણ કરી ગયા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જેવું દાઉ ભૈયા ઉઠીને બારણું ખોલ્યું, ભગવાન આગા ગયા, પેલો બ્રાહ્મણ પડ્યો, ધડ લઈને પડ્યો અને એવા તો ભગવાન પિતાંબર પકડીને દોડી આવવાનો ડોળ કર્યો. દાઉ ભૈયા શું થયું, શું થયું, શું થયું? દાઉ ભૈયા કે આ બ્રાહ્મણ જે ભિક્ષાવૃત્તિ કરતો હતો એની હત્યા થઈ. કઈ રીતે? તો ભગવાને કહ્યું હા, આ બ્રાહ્મણ મધ્યરાત્રિ બારણા પાસે ભિક્ષા લેવા ઊભો હતો. મને કહેતો હતો દાઉ ભૈયા ક્યારે જાગશે? મેં કીધું સવારે જાગશે. તો આખી રાત ઊભો રહ્યો કે હા, પણ તમે બારણું જોરથી પછાડ્યું, એને વાગ્યું અને બ્રાહ્મણ હત્યા થઈ. દાઉ ભૈયા હાથ જોડે લાલા આ વાત કોઈને કરતો નહીં કે ગૌ હત્યા ને બ્રાહ્મણ હત્યાનો ઘણો ભાગ છે કે લાલા હું તને હાથ જોડું છું, કોઈને વાત કરીશ નહીં. પણ લાલો કે આનું પાપ તો ઉતારવું પડશે, આનું પાપ તો ઉતારવું પડશે. પણ ભદ્ર કે લાલા તું કે તૈયાર, પણ કોઈને કહેતો નહીં. ભગવાન કે દાઉ ભૈયા ગંગા, જમના, સરસ્વતી, નર્મદા, કાવેરી, કૃષ્ણા, સિંધુ આ બધામાં સ્નાન કરો તો આ પાપ ઉતરે. એમને ના ઉતરે પણ એના માટે રાહ ના જોવાય. પહેરેલા કપડે નીકળવું પડે, પહેરેલા કપડે નીકળવું પડે. બળભદ્ર કે છે જોજે હો લાલા, કોઈને વાત કરતો નહીં કે બ્રહ્મ હત્યા થઈ છે. ભગવાન કે સારું. બળભદ્રને પણ તીર્થયાત્રા પર ભગવાન શ્રી કૃષ્ણ કર્યા. જો તમે ભાગ્યશાળી છો. શ્રીમદ ભાગવતમાં જે 11મો સ્કંદ અને 12મો સ્કંદ છે એમાં પાંડવોનું વર્ણન આવે છે. પણ એમાં રાષ્ટ્રીય યજ્ઞ, શિશુપાલ વધ અને ભગવાન જે દૂત બને છે આમનો ઉલ્લેખ છે. પણ અંદરના જે વર્ણન છે, જે બીજા વર્ણન એ તો કોઈ ભાગ્યશાળી જીવ હોય એને સાંભળવામાં આવે. વ્યાસપીઠ પરથી ઘણા બધા ઓછા વર્ણનો થાય છે, પણ કોઈ શિવ ભક્ત હોય એવા જીવ હોય એને બધા ભગવાનના વર્ણન સાંભળવા મળે. તો આ રીતે ભગવાન 3 જણને 18 દિવસના યુદ્ધમાંથી દૂર રાખે છે. હવે જ્યારે ભગવાન દૂત બનીને આવ્યા છે, વિદુરજીનો ભાવ પૂરો કર્યો છે, હવે ભગવાન સભામાં જાય છે. ત્યારે ભીષ્મ પિતા ખૂબ ચિંતામાં છે કે અંધ રાજા એનો પુત્ર કેશવનું અપમાન કરશે, માધવનું અપમાન કરશે. એ વખતે જે અંધ રાજા છે ધૃતરાષ્ટ્ર ભગવાનનું સ્વાગત કરે છે, એમની આરતી ઉતારે છે. કેમ આરતી ઉતારે છે? કે આજે ભગવાનને પોતાના
પક્ષમાં લેવા છે, આરતી કરે છે, દુર્યોધન પગમાં પડે છે, શકુની પગમાં પડે છે, ભીષ્મ પિતાને લાગે છે બહુ ભાવ થયો છે, ભગવાનનો ભાવ બહુ થયો છે, પણ બગલા જેવો ભાવ છે, હંસ જેવો બગલો આંખો બંધ કરે છે પણ શિકાર માટે કરે છે, એ કઈ ભગવાનનું ભજન માટે આંખો બંધ કરતો નથી. આજે કૌરવે આંખો બંધ કરી છે પણ ભગવાનને પક્ષમાં લેવા માટે. હવે ભગવાન પ્રસ્તાવ મૂકે છે કે હે રાજા, હે ભીષ્મ પિતા, જશોદાનંદન, હું હસ્તિનાપુરમાં આવ્યો છું, પાંડવોનો શાંતિ દૂત બનીને આવ્યો છું. પાંડવોનો જે એમનો ભાગ છે એ ભાગ તમે અર્પણ કરો અને પાંડવોને અડધું રાજ આપો. એ વખતે રાજા કંઈ બોલતો નથી, રાજા મૌન રહે છે. જુઓ, વડીલને મૌન ના રહે. જો રાજા બોલી જાય તો દુર્યોધનને બોલવાનું આવતું નથી. આ ખાસ યાદ રાખજો, જે વડીલ છે નિર્ણય એને કરવો, નિર્ણય એને કરવો. ભલે પૂછવું ખરા, બધાની સલાહ લેવી, પૂછવું, પણ છેવટનો નિર્ણય જે અનુભવી છે એને લેવો. આ સત્ય નિયમ છે. જો આપણો પુત્ર એમ કે હે પિતાશ્રી મારે ગાડી લાવવી છે, ભલે લાવે, એના આપણને વાંધો નથી, પણ થોડો વિચાર કરી શાંતિથી એને કહેવાનું બેટા ગાડી લાવો, પણ થોડા જાતે હાથે પગે થો, જાતે કમાવાનું કરો પછી લાવો. જો ધૃતરાષ્ટ્રની જેમ ડાયરેક્ટ આપી દીધું તો ઘણા બધા ગુણો આવશે. એની જાત મહેનત હોય, દુર્યોધનની મહેનત હતી નહીં, આટલું બધું આવી ગયું એટલે રાખી શક્યો કે જાત મહેનત હતી નહીં. પણ અહીં તો આપણે ભગવાનની કૃપાથી સૌના પુત્રો સંસ્કારી થશે, સૌના પુત્રો એમની આજ્ઞાનું પાલન કરશે. ભગવાન શિવનું સાનિધ્ય છે. હવે ભગવાન કહે છે હે રાજા, તમે કંઈક બોલો, તમારા ભાઈનો ભાગ આપો. પણ રાજા બોલતો, ભીષ્મ પિતા ઉભા થાય છે, હે ધૃતરાષ્ટ્ર કંઈક બોલ, તું રાજા છે, તારું વચન બધા પાડશે પણ બોલતા નથી. એ વખતે દુર્યોધન ઉભો થાય છે. જુઓ, દુર્યોધન ઉભો થઈ કહે છે ગોવાળિયા. હવે દુર્યોધનને અંદર એવું થાય છે હવે ભગવાનનું માન રાખવું નથી. કદાચ અડધો ભાગ આપી દેતો તો દુર્યોધન કહે છે કે ગોવાળિયા મારા પિતા શું બોલે. જો રાજાને એમ કહે છે કે મારા પિતા શું બોલે, હું બોલું છું, પાંડવોને એક પણ ગામ આપવાનું નથી, કોઈ ભાગ આપવાનું નથી. ભગવાન ખૂબ સમજાવે છે. ભીષ્મ પિતા કેમ કે તમને ખબર છે આપણને કર્ણનું બળ છે, બાજુમાં કર્ણ બેઠો છે. એ કર્ણના બળને લીધે બોલે છે. જુઓ, આ કથામાં સુંદર કથા છે. શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ ઓમ નમઃ. કર્ણના પરથી બોલી જાય છે કે ગોવાળિયા, તું શાંતિદૂત બનીને આવ્યો છે તો શું પાંડવ કાયર થઈ ગયા છે? પાંડવના હાથમાં હથિયાર નથી. જો પાંડવને એ બોલે છે જાતે, જો પાંડવને ભાગ લેવો હોય તો યુદ્ધ કરી લે, એમને ભાગ મળશે નહીં. પાંડવ કાયર થયા છે, મારે ભાગ આપવો નથી, આ તો મારા પિતાનું છે, મારે કોઈને ભાગ આપવો નથી. એ વખતે ભગવાન કહે છે કે હે રાજા, હવે પાંડવ વતી હું બોલું છું. શું બોલે છે કે એક પાંડવને એક ગામ, કે દુર્યોધન કોઈ વાંધો નથી, તું રાખ, તું ભોગવ, પણ એક પાંડવને એક ગામ આપ, 5 પાંડવને 5 ગામ. કેટલું માંગ્યું ભગવાને? પાંડવો વતી 5 ગામ જ માંગ્યા છે. જો ભગવાનને કેટલો વિશ્વાસ છે કે મારા ભક્તો હું જે કહીશ એ કરશે. જેમ અંગદ રાવણની સભામાં આવ્યો અને અંગદ જો રાવણ શું કહે છે કે અંગદ તું કોણ છે? જુઓ કેમ અંગદને મૂકે છે, સમજવા જેવું છે. ભગવાન જ્યારે યુદ્ધ આવી રહ્યું છે લંકામાં, ભગવાન ત્યારે વિભીષણ કહે છે હાથ જોડી કે ભગવાન હજી એક પ્રયત્ન કરો, મારો ભાઈ મારી જાય તો સર્વનાશ કરવો નથી. તો ભગવાન કે શાંતિ દૂધ મૂકીએ, પણ બધા કહે છે કે હનુમાનને મૂકો, હનુમાનને મૂકો. ભગવાન કહે છે જો હનુમાનને મૂકીશું તો રાવણને એમ લાગશે
કોની પાસે એક જ વાનર છે, બીજું કોઈ શક્તિશાળી છે નહીં, વારંવાર મનાવે છે. તો કે કોને મૂકી? તો વાલી પુત્ર અંગદને મૂકી. અંગદને મૂકે છે. જ્યારે રાવણ કહે છે તું કોણ છે? તો હું વાલી પુત્ર છું. રાવણ સિંહાસન પરથી ઊભો થઈ જાય છે. ઊભો થઈને કે તું વાલીનો પુત્ર છે? વાલી તો મારો મિત્ર હતો, મારે સંધિ હતી અને તારા પિતાની હત્યા કરી છે રામે. તું મારા પક્ષમાં આવી જા. જો પેઢી કહે છે કે અંગદ તું મારા પક્ષમાં આવી જા અને આપણે રામ અને લક્ષ્મણની આપણે હત્યા કરીએ, આવું કહે છે. પણ અંગદ માનતો નથી. કહે છે હું તો ભગવાનના શબ્દ છું. હવે અંગદ કહે છે, પોતાનો પગ મૂકી કહે છે કે રાવણ, જો મારો પગ તલ ભાર ઊંચો કોઈ કરે તો અમે લશ્કર લઈને પાછા જઈશું, જાનકી માતા રાવણને સોંપી દઈશું. જો અંગદ કહે છે ભગવાનને પૂછતો ભગવાનને એટલો વિશ્વાસ છે કે મારી સાથે રામ છે, મારો પગ કોઈ હલાવી શકવાનો નથી. આવી પ્રતિજ્ઞા વિશ્વાસ છે. વિશ્વાસ એ રીતે ભગવાન અહીં ભગવાન કહે છે, જો ભક્ત કહે છે. ભગવાન કહે છે 5 ગામ જો પાંડવોને આપે તો હું અહીંથી 5 ગામ લઈને પાછો વળું. પણ દુર્યોધન મામા સામું જોવે છે. મામો કહે છે ના ભાણા, આમ ઓગળી કરે છે ના ભાણા ના. દુર્યોધન કહે છે ભગવાન સ્વયની અણી જેટલું ના, સ્વયની જો જેટલો અહંકાર છે, સ્વયની અણી જેટલી ભૂમિ ના આપું. ભગવાન કહે છે કે દુર્યોધન તને અહંકાર થયો છે. દુર્યોધન કહે છે એ વખતે કે હવે હું કોણ છું તું જોઈ લે. દુર્યોધન સૈનિકોને કહે છે સૈનિકો આ ગોવાળીને બંધન બનાવો, એ જશે તો સમાચાર આપશે, એને બંધન કરો, એને જેલમાં નાખો. જુઓ ભગવાનને બંધન કરવા ચાલ્યો છે. અધર્મી ભગવાનને બંધન તો કોણ કરે? એની માં બાંધી શકે, એના ભક્તો બાંધી શકે, અધર્મી ના બાંધી શકે. બધા આવ્યા છે પણ ભગવાને સુદર્શન ચક્ર ધારણ કર્યું છે. ભગવાને એનું સ્વરૂપ ધારણ કર્યું છે. એક વિશ્વ પિતાને દર્શન આપ્યા છે. બીજા કોઈ એટલો બધો પ્રકાશ થયો છે, એટલો બધો પ્રકાશ, 100 સૂર્યનો પ્રકાશ હોય એટલો પ્રકાશ ભગવાનનો થયો છે. દુર્યોધન બધાની આંખો અંજાઈ ગઈ છે, આંધળા રાજાની આંખો અંજાઈ. એક વિશ્વ પિતા વિરાટ રૂપના દર્શન કરે છે, ભગવાનની સ્તુતિ કરે છે. પછી ભગવાન ત્યાંથી નીકળી વિદુરજીના ઘેર થઈ વિશ્વ પિતાને મળી. વિશ્વ પિતા કહે છે ભગવાન આ સંહાર રોકો તો કંઈ કરો. ભગવાન કે રોકવા માટે તો આવ્યો હતો, સંહાર કરવો નથી એટલે તો હું આવ્યો હતો. 5 ગામ તો મેં માગ્યા, પણ હવે અધર્મનો નાશ કરવો. ભીષ્મ પિતાને કહે છે કે પિતામાં હવે સમય થઈ ગયો છે કે ભગવાનને સ્વધામ જવું છે, ભગવાનને લીલા પૂરી કરવી છે. ભગવાનને લીલા પૂરી કરી જેમ આપણું ભાગવત પૂરું થાય એમ ભગવાનને લીલા પૂરી કરવી છે. એટલે ભગવાન કહે છે કે હે ભીષ્મ પિતા મારે લીલાનો અંત કરવો છે. કેમ? કળિયુગમાં અજમલ રાજાના ઘેર ફરીથી આવવું છે. મારે કળિયુગમાં અજમલ રાજાને ઘેર પ્રકટ થવાનું છે. તેઓ સુધી લીલા પૂર્ણ કરવી છે. હવે ભગવાન વિશ્વ પિતાને વંદન કરી અને ભગવાન દ્વારિકા આવે છે. જુઓ જીવ ભગવાન આવ્યા તો પણ ન માન્યા. સમજવા જેવી વાત છે. સામેથી ભગવાન ઘેર આવ્યા, એના મેળમાં આવ્યા, પણ દુષ્ટ જીવ માન્યો નહીં. એનો અર્થ એ છે કે જેવો સંગ થાય એવો રંગ થાય. દુર્યોધનને ઝેર પાયું હતું, એના મામાએ એવું ઝેર પાયું હતું કે અધર્મને છોડી શકતો ન હતો. દુર્યોધન કહે છે છેલ્લે કે હે ભગવાન હું ધર્મને જાણતો હતો, જાનામી ધર્મસ્ય. હું ધર્મને, જે ગીતામાં ભગવાનને કહે છે કે હું ધર્મને જાણતો હતો પણ ધર્મ પાળી ના શકે. જે રાવણ નથી કહેતો ઇન્દ્રજીતને કે બેટા તું મને જ્ઞાન નથી આપવું, મને ખબર છે કે રામ કોણ છે, મને જ્ઞાન આપવાની જરૂર છે નહીં, એમ દુર્યોધન જાણતો હતો. પણ અધર્મને છોડી જેમ કંઠેરનું ડાળું હોય એ જો વળગે
તો એ કંઠીનો ડાળો છોડાવું કેટલું કાઢવું પડે. એ પોટો તો વેટાય જો ધોતિયામાં હોય તો આ બાજુ વેટાય, આ બાજુ જેવું છોડો એમ અધર્મ કંઠેર છે. અધર્મ કંઠેર છે, જે ઉકેલાય નહીં. બાવળનો પોટો બીજો હોય તો નીકળી જાય, પણ કંઠેર તો વીંટાઈ જાય. જ્યારે કપડું ફાટે ત્યારે નીકળે. જ્યારે આ શરીરનો નાશ કરે ત્યારે અધર્મ તો પાછો ના જોઈ આવતા જન્મે પાછો હંકાત આવે છે. છોડતો નથી, કર્મ છોડતું નથી, ભવો ભાવ સાથે દે છે. તો કથાનો સાર લેજો. જુઓ, આપણે જ્યારે ગૌ માતાને જોઈએ છીએ, કેટલી મહેનત કરીએ કે ગૌ માતા જે આપણી ચારણ માટે જાય, આખો દિવસ જાય, સાંજે વાડામાં આવે, એને જોઈએ, જળ આપીએ, ખોરાક આપીએ, ઘેર આવીને દૂધ મેળવીએ, પછી વલોવીએ. પણ આ બધું શા માટે? માખણ. શા માટે? એટલે ઘી માખણમાંથી બને છે અને ઘીમાંથી જ્યોત થાય છે. ઘીમાંથી ભગવાનની જ્યોત એટલે અજવાળું થાય છે. તો માખણ એ સાર છે. માખણ એ તો કથા તમારા આંગણે જે કથા તમારા હવે તો આંગણેથી હૃદય બનશે. હવે તો હૃદયમાં કથા છે. આ કથા પશુપતિનાથના યજમાન પદે જે કથા આવી છે, જો ભગવાનની ઈચ્છા વગર એક પાંદડું હતું. અહીં ગૌ માતા જે છે એ સાક્ષાત પથમેળાથી આવેલા છે. બોલીએ ગૌ માતા. પથમેળા ધામથી ગૌ માતા આવ્યા છે. એમના સાનિધ્યમાં કથા થાય છે. મનોરમા મા છે. આ મનોરમા મા છે. ગૌ માતા કોણ છે? 33 કરોડ દેવ છે, જેના મંદિર ઉપર ભગવાન શિવ બેસે છે, વિરાજમાન થાય છે. જે માતાનો મંદિર ભગવાનના શિવાલયમાં છે, એ ગૌ માતા છે. જે હરિને વાલા છે, હરિ અને હર બંનેને વાલા છે. તો હવે ભગવાન દ્વારિકા આવે છે. દ્વારિકા આવી પાંડવો રાહ જોઈને બેઠા છે. કુંતા માતા કેમ? ધર્મરાજાને યુદ્ધ કરવું નથી, પણ સુખદેવ મુનિ કે છે રાજા ભીમસેન અને દ્રૌપદી. ભીમસેનના હથિયારો લઈને તૈયાર છે. દ્રૌપદીને પણ વેર વાળવું છે. જો વેર ભાવના રાખવી નહીં. કેમ? દ્રૌપદીએ વેર ભાવના રાખી તો એના પોચ પણ વળવાના. આ સમજવા જેવી વાત છે. આ વેર એ પોતાને પાડતા તો ઓમે, પણ પોતાના અભિરોધે દ્રૌપદીના 5 પણ વંધાઈ ગયા. એને વેર ભાવના રાખી એટલે ક્ષમા રાખવી. જુઓ, ભાગવત એમ કે છે કોઈ જગ્યાએ વેર ઓછો હોય, આપણને લાગે કે અહીં મારે વેર નથી આવે, તો એનાથી દૂર રહી ભગવાનનું ભજન કરવું. જેમ વિદુરજીને દૂર કર્યા ધર્મથી, એમ બહુ કંકાશમાં, જો કંકાશમાં બિલકુલ ના પડવું, ઝઘડામાં ન પડવું, હરિનું ભજન કરવું. એવું લાગે અહીં કંકાશ થાય છે તો દૂર જઈ મંદિરમાં આવી એક ખૂણે ભગવાનની 2 માળા કરવી. ભગવાન એને સદબુદ્ધિ આપે. ભગવાન એને કે જે ના સમજે એમને સમજાવવાળો ભગવાન પણ નથી. કે ભગવાન પોતે આવ્યા હતા તો પણ સમજાવી શક્યા. દરેક જે અધર્મ કરે છે ને એનામાં દુર્યોધન પડેલો છે. દુર્યોધન કદી નહીં માને, કદી ભાગ આપશે નહીં, પણ છેવટે એનો ભાગ એને આપવો પડશે. શાસ્ત્ર બોલે છે, સુખદેવ મુનિ બોલે છે, વ્યાસપીઠ પરથી આજે સુંદર ભાવ થયા, ખૂબ સુંદર ભાવ થયા. ભાવનું એક કારણ છે આપણી શિવ ભક્તિ. લાલા પ્રત્યે જો આજે લાલાને 7 દિવસ થઈ ગયા પણ ખબર નથી પડી. આ 7મો 7મ દિવસ છે, પણ ભગવાનની કથામાં એટલો ભાવ થયો છે. ડોંગરેજી બાપા, સુખદેવ મુનિ, શુદ્ધ પુરાણી, કેટલો ભાવ. બધા એક ધ્યાને, એક કાને, બધા ખરેખર વ્યાસપીઠ ધન્ય છે. આવા પરીક્ષિત મળે, આવા ભક્તો મળે તો જ કથાનો આનંદ પરમાનંદ સુધી પહોંચે. આનંદ પરમાનંદ સુધી પહોંચે. સહેજ પણ બધાનું ધ્યાન ભગવાનનું છે, ભગવાનના નામનું છે. જુઓ, તમે આ કથા શ્રવણ કરી છે ને,
વ્યાસપીઠનું આ ખૂબ સુંદર વર્ણન છે કે જેને જેને બધાએ શ્રવણ કર્યું છે ભગવાન તમારા જીવનનો સંકટ તો કરવાનું છે પણ ભગવાન સોળીની સોય કરશે. ભગવાન જેમ પાંડવોની રક્ષા કરી એમ તમારી રક્ષા કરશે. જે કલ્પના જે મનમાં ઈચ્છા હશે એ ભગવાન થોડો સમય લગાવશે. સમય કેમ કે મારો ભક્ત કાચો કે પાકો ભગવાન પેલી ટપલી વાળો છે થોડું જોશે પણ ભગવાન તમારી આશા પૂરી કરશે ને કરશે. આ વ્યાસપીઠ એ ભગવાન છે. વ્યાસપીઠ ભગવાન શિવ છે. જો હરિ અને શિવ બંને બેઠેલા છે. આનું ખૂબ મહત્વ છે. વ્યાસપીઠનો ભાવ ક્યારે પેદા થાય? જ્યારે શ્રોતામાં ભગવાન પ્રગટ થાય. એ આ શ્રોતા કોણ છે? જેમ તુલસી બાબા કહે છે કે સદગુરુનો અંગૂઠો હોય, અંગૂઠો એનું તેજ જે હોય, તેજ જે સદગુરુ એટલે કોણ? જે ભગવાનનું ભજન કરે છે, જે ભગવાનના નામમાં છે. એના અંગૂઠાનું તેજ જો મળી જાય તો પણ જીવન ધન્ય થઈ જાય. તુલસી બાબા કહેતા હતા, રામચરિત માનસ મારા સદગુરુ નર હરિ રૂપ, જે નર હરિ છે એમના અંગૂઠાનો જે પ્રકાશ છે એ પ્રકાશમાંથી મને અજવાળું થયું છે. તો આજે મને ભાવ થયો છે કે શિવ ભક્તોના જે ચરણ છે ને, એ ચરણની રજ છે, એ રજનો જે પ્રકાશ છે એ આ ભાવ કરાવે છે. એ આ સુંદર ભાવ આપના દ્વારા થાય છે, આપના પુણ્ય પ્રકાશથી થાય છે. કે જોવા જેવી વાત છે, સાંભળવા જેવી વાત છે. કોઈની તાકાત નથી કે ભગવાનનું વર્ણન કરે. ભગવાનનું વર્ણન સાંભળી શકે કે ભગવાનનું વર્ણન કરે. આ તો ભગવાનની ઈચ્છા હોય, ભગવાનની આજ્ઞા હોય તો એ થાય. બાકી ભગવાનનું કાર્ય થાય ખરા પણ પરમાનંદ સુધી ના પહોંચે. પરમાનંદ સુધી પહોંચે. આજે આપણું કાર્ય સૌ શિવ ભક્તોની હાજરીમાં પરમાનંદ સુધી પહોંચી રહ્યું છે. મારું જીવન ધન્ય છે. ડોંગરેજી બાપાને ખૂબ વંદન છે કે આવા શિવ ભક્ત મને કેમ છેલ્લા ઘણા સમયથી હું મારા ઘેર તારું સમજાવું અને પાટણ ભાગવત કથા કરતો મારા ઘરની હાજરીમાં, મારા ઘરના સભ્યોની હાજરીમાં, આજુબાજુના લોકોની હાજરીમાં. પરંતુ મને એક ભાવ થતો કે ભગવાન, હું લાલજી મહારાજને એ નર્તેશ્વર મહાદેવ છે, એ નર્તેશ્વર મહાદેવને અમારા આંગણામાં જ છે પાટણ શિવલિંગ નર્તેશ્વર મહાદેવને પ્રાર્થના કરતો મહાદેવ, આ ભાવ મારે જે શિવ ભક્ત છે એમના હૃદય સુધી પહોંચાડવો છે. જે ભગવાન લાલાના ભક્ત છે એમના સુધી મારો લાલો પ્રગટ કરવો છે. તો મને સમય આપ. મને તો એવા શિવ ભક્તો આપ, એવી વ્યાસપીઠ આપ ભગવાન. જો ડોંગરેજી બાપા પ્રગટ થઈ જાય, સુખદેવ મુનિ પ્રગટ થઈ જાય અને હું તેમના હૃદયમાં શિવ ભક્તિ, લાલાની ભક્તિ, લાલાને પ્રગટ કરાવી શકું. કેમ? ભગવાનની કૃપા હતી. પણ જો સુધી જન સુધી ના પહોંચે તો સુધી એની કિંમત રહેતી નથી. અને મારી અંદર ભગવાનની કૃપાથી પરમ શ્રદ્ધેય પથમેળા મહારાજજી, દશરથાનંદજી મહારાજ, ગૌ ઋષિની કૃપાથી, મુકુંદ મહારાજની કૃપાથી એક ભાવ હતો કે ગૌ માતાની સેવા અને પંખી સેવા. કેમ કે માણસ એકલો કંઈ ન કરી શકે. એકલો માણસ જ્યારે સૌનો ભાવ મળે ત્યારે કોઈ સદકાર્ય થાય. તો હું પોથી લાલજી મહારાજ ભગવાન શિવને હૃદયમાં ધારણ કરી ગુમાનાથ અને ગૌ માતા સાથે આ ભગીરથ કાર્ય માટે અહીં આવ્યો છું. તમારા આગળ આવ્યો છું. મારું પુણ્ય નથી, મારું કોઈ પુણ્ય નથી, આપનું પુણ્ય છે. બસ લાલજી મહારાજને લઈ, પોથી લઈ ઉમાનાથને હૃદયમાં ધારણ કરી
ગૌ માતાનું શરણ લઈ આ સદકાર્ય માટે આવ્યો છું. ભગવાનને પ્રાર્થના કરજો સૌ સુશી ભક્તો આવું સુંદર કાર્ય આગળ ચાલે, આવું સુંદર કાર્ય આગળ ચાલે. ખૂબ ગૌ માતાની સેવા થાય, પંખીની સેવા થાય. મારા હૃદયમાં બીજો ભાવ ના આવે. તમે પ્રાર્થના કરજો મારા અંતરમાં ગૌ માતા સિવાય, ભગવાન સિવાય, શિવ હરિ અને હર સિવાય, ગૌ માતા સિવાય બીજો કોઈ ભાવ મારી અંદર ના આવે. કેમ? જો બીજો ભાવ આવે તો આ ભાવ તો ઘણો દૂર જાય છે. આ ભાવ રહેતો નથી. અમથા કાકા તમને ખૂબ વંદન છે. આવા શિવ ભક્તો બેઠા છે તો ભગવાનને પ્રાર્થના કરજો આ કથા ખૂબ આગળ જાય, ખૂબ ચાલે. કેમ? ભાવ ગૌ માતાની સેવાનો છે. હરિ અને હરનું નામ દરેક હૃદયમાં પ્રગટ કરવું છે. દરેક હૃદયમાં લાલાને પ્રગટ કરવો છે. ગૌ માતાની સેવા તો તમે વંદન કરું છું. તમે ભગવાનને પ્રાર્થના કરજો કે આ વ્યાસપીર ખૂબ ભગવાનનું વર્ણન કરે, ખૂબ ભક્તો મળે, શિવ ભક્ત, ગૌ ભક્ત મળે, હરિના ભક્ત મળે. ભગત તમને ખૂબ વંદન છે. ભગત ઉભા થાવ છે. ભગત આજે મારો ભાવ થયો છે. ભગતને મેં એ દિવસે અહીં ગીતભાઈ પણ ઊભા થાય, બંને જણ હતા. ગીતભાઈ ઊભા થાવ. મેં ભગવાન શિવને વંદના કરી. 2 વર્ષથી વંદના કરતો હતો, પણ વંદના કરી કીધું ભગવાન શિવ મારે ભાગવત કથા લઈને આવવું છે. આપના સાનિધ્યમાં આ શિવ ભક્ત આગળ હું વાત મૂકું છું. તું મારી વાત રખાવજે, તું મારી વાત રખાવજે. મારી વાત પાછી ના આવે. કેમ? એવો કોઈ ભાવ જાગે તો વાત પાછી આવે. મેં અમને વંદન કર્યા, તમને કહ્યું કે એ ભગત મારે એક કામ છે. મારે ભગવાન શિવની હાજરીમાં ભાગવત કરવી છે. તરત જ હર્ષભેર એમને હા પાડી આ બંને જણાને વંદન કર્યું. સૌને વંદન કરું છું. સૌએ વાત સ્વીકારી. કેમ? કે મારો તમને કોઈ અનુભવ તો હતો નહીં, કોઈ કથાનો, કોઈ વાણીનો અનુભવ હતો. છતાં તમે વિશ્વાસ રાખ્યો, છતાં તમે ભગવાનના નામનો વિશ્વાસ રાખ્યો અને ભોળાનાથે ખૂબ પૂરો કર્યો. હજી આપણે 2 દિવસ છે. 2 દિવસનો ભગવાન ખૂબ ભાવ કરાવશે અને બધા કોટી તમને વંદન છે. હવે ભગવાનને વિશ્રામ આપી, આજની કથાને મા ગંગાને વિશ્રામ આપ્યું. જુઓ આ કથા તમારા આપણા પૂર્વજો છે એમની કથા છે. એમની સદગતિ થાય. આપણે આવનાર પેઢી પુત્ર હોય કે પુત્રી, જુઓ પેઢી એકલા પુત્રથી નથી બનતી. આ તો આપણી ભૂલ છે કે આપણે એને સંપત્તિ સોંપીએ છીએ એટલે કહીએ છીએ કે મારી પેઢી છે. સાચી પેઢી તો દીકરી પણ છે. સાચી પેઢી તો દીકરી પણ સાચી પેઢી છે. એકલા પુત્રની પેઢી એ પણ તમારી છે. કેમ? એ આપણું સંતાન છે. પુત્રી આપણું સંતાન છે. સંતાન એ તો સંતાન છે, એમાં ભેદભાવ હોય નહીં. શ્રી કૃષ્ણ કનૈયા. નમો શિવાય, નમો શિવાય. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ. ધન્યવાદ બાપુ.